તો જમ્મુની તવી નદીમાં ભારે પૂર અચાનક આવેલા પૂરમાં યુવક ફસાયો હતો. તવી નદીમાં પૂર આવતા બ્રિજ નીચે આ યુવક ફસાયો હતો. યુવકનું રેસ્ક્યુ કરવા એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તો જમ્મુની તવી નદીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પૂરમાં આ યુવક ફસાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે બચાવ કરવા માટે પહોંચી હતી. બ્રિજ નીચે આ યુવક ફસાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જે બચાવ કાર્ય માટે એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જમ્મુ કાશ્મીરના તવી નદી ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. જ્યાં તવી નદીની નીચે આ યુવક ફસાયો હતો. પૂરમાં યુવક ફસાયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેમાં યુવકને બચાવવા માટે એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી પણ હાલ જોવા મળી રહી છે. ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં એક તરફ આ યુવક તવી નદી નીચે ફસાયો છે તો બીજી તરફ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં એસડીઆરએફની ટીમ યુવકને બચાવવા માટે પહોંચી છે, જ્યાં યુવકનું રેસ્ક્યુ કરવામાં આવશે. પૂરમાં આ યુવક ફસાયો હતો. જમ્મુની તવી નદીમાં ભારે પૂર અચાનક આવેલા પૂરમાં આ યુવક ફસાયો હતો, જ્યાં યુવક તવી નદીમાં પૂર આવતા બ્રિજ નીચે જ ફસાયો હતો અને યુવકનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. જ્યાં એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. જે યુવક ત્યાં ફસાયો છે તેનું રેસ્ક્યુ કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરના તવી નદી ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પૂરમાં આ યુવક ફસાયો હતો, જે તે દરમિયાન એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. જે સ્થિતિમાં યુવક જોવા મળી રહ્યો છે તે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને એસડીઆરએફની ટીમ દ્વારા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરની તવી નદીના ભારે પૂર આવતા અચાનક જ આ યુવક ત્યાં ફસાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તવી નદીના પૂરમાં આ યુવક ફસાયો હોય તેવા દ્રશ્યો છે તો બીજી તરફ યુવકનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યાં લાઈવ દ્રશ્યો હાલ સામે આવ્યા છે, જ્યાં યુવકને બચાવવા માટે રેસ્ક્યુની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને રેસ્ક્યુ ઓપરેશનના આ લાઈવ દ્રશ્યો છે, જ્યાં યુવકનું રેસ્ક્યુ કરવામાં આવશે. આ એક યુવક તવી નદીના ત્યાં પહોંચ્યો હતો અને તે દરમિયાન પૂર આવતા તે યુવક ત્યાં ફસાઈ ગયો હતો. આ લાઈવ દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. ભારે વરસાદના કારણે જે પૂર ત્યાં આવ્યું છે તેના વચ્ચે જ આ યુવક ફસાયો છે અને હાલ એસડીઆરએફની ટીમ દ્વારા તે યુવકનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. રેસ્ક્યુ ઓપરેશનના આ લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ બે દ્રશ્યો છે જેમાં જોઈ શકાય છે કે તવી નદી ગાંડીતુર બની છે અને ભારે પૂરના પ્રવાહની વચ્ચે આ યુવક ત્યાં ઉભો છે. તવી નદીના પૂરમાં આ યુવક ફસાયો હતો. તે દરમિયાન એસડીઆરએફની ટીમને સમગ્ર વિગતો મળી. તે દરમિયાન તે ટીમ ઘટના સ્થળે પહોંચી અને હાલ યુવકનું રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. જ્યાં રેસ્ક્યુ ઓપરેશનના આ લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે. એસડીઆરએફ ટીમ ત્યાં પહોંચી છે અને યુવકનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે. જમ્મુની તવી નદીમાં ભારે પૂર આવતા અચાનક આવેલા પૂરમાં આ યુવક ફસાઈ ગયો હતો. જ્યાં પૂરમાં યુવક ફસાતા એસડીઆરએફ ટીમને જાણ કરવામાં આવી અને ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે, જ્યાં યુવકનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ભારે વરસાદના કારણે આ પૂર આવ્યું છે, જ્યાં હાલ આ લાઈવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેવી રીતે યુવકનું રેસ્ક્યુ થઈ રહ્યું છે. તવી નદી ગાંડીતુર બની છે, જ્યાં ભારે પૂરની વચ્ચે આ યુવક ફસાયેલો છે. એસડીઆરએફની ટીમ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. લાઈવ રેસ્ક્યુના દ્રશ્યો વીટીવી ન્યૂઝની સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. તો એસડીઆરએફની ટીમનો એક વ્યક્તિ યુવકને બચાવવા માટે વચ્ચોવચ્ચ પૂરની વચ્ચે ઉભો છે અને કેવી રીતે તે યુવકનું રેસ્ક્યુ કરી રહ્યો છે. યુવકને બચાવવા માટે આ ટીમ ઘટના સ્થળે પહોંચી છે. તવી નદીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરની આ ઘટના, જ્યાં પૂર વચ્ચે યુવક ફસાયો છે અને યુવકનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. રેસ્ક્યુ ઓપરેશનના આ લાઈવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ એસડીઆરએફ ટીમનો એક વ્યક્તિ તવી નદી બ્રિજની નીચે ઉભો છે અને પૂરની વચ્ચોવચ્ચ તે આ યુવકનું રેસ્ક્યુ કરી રહ્યો છે, જ્યાંથી હવે યુવકને આ પૂરમાંથી બહાર કાઢવામાં આવશે. તો જમ્મુ કાશ્મીરના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં તવી નદી ગાંડીતુર બની હોય સતત પાણીનો પ્રવાહ વધતો જઈ રહ્યો છે અને આ પૂર વચ્ચે આ યુવકનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તો બ્રિજ નીચે આ યુવક ફસાયો છે,
જે એસડીઆરએફની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી છે અને એસડીઆરએફની ટીમ દ્વારા આ યુવકનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તવી નદી ગાંડીતુર બની છે. સતત વહેતા પ્રવાહની વચ્ચે આ યુવક ફસાયો છે અને હાલ યુવકનું રેસ્ક્યુ પણ ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ઓપરેશનના આ લાઈવ દ્રશ્યો છે, જ્યાં એસડીઆરએફ ટીમનો એક વ્યક્તિ પૂરની વચ્ચોવચ્ચ ઉતરીને આ યુવકનું રેસ્ક્યુ થઈ રહ્યું છે. તો પૂરમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ઘટના અંગે વાત કરીએ કે જમ્મુ કાશ્મીરની આ ઘટના સામે આવી છે. તવી નદી ગાંડીતુર બની છે, જ્યાં પૂરમાં આ યુવક ફસાયો હોય તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળ્યા છે અને બ્રિજ નીચે આ યુવક ફસાયો હતો. જ્યાં એસડીઆરએફની ટીમને જાણ કરવામાં આવતા એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. રેસ્ક્યુ ઓપરેશનના આ લાઈવ દ્રશ્યો છે, જ્યાં યુવકનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. યુવકને બચાવવા માટે એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે, જ્યાં ટીમનો એક વ્યક્તિ વચ્ચોવચ્ચ પૂરની વચ્ચે ઉતર્યો છે અને યુવકનું રેસ્ક્યુ કરી રહ્યો છે. તો બચાવ કામગીરી જોવા મળી રહી છે. પૂરમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વીટીવી ન્યૂઝની સ્ક્રીન પર આપ જોઈ શકી રહ્યા છો. એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. જમ્મુની તવી નદીમાં ભારે પૂરના દ્રશ્યો સામે આવ્યા છે. બ્રિજ નીચે આ યુવક ફસાયો હોવાની વિગતો સામે આવી છે અને જે પ્રકારે આ યુવકનું દિલધડક રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે. એસડીઆરએફની ટીમ અહીંયા રેસ્ક્યુ કરી રહી છે. તવી નદી જે ગાંડીતુર બની છે ને જેમાં આ પૂરમાં આ યુવક ફસાયો હતો, યુવકનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને હવે આ યુવકને બચાવવા માટે એસડીઆરએફની ટીમે મહેનત કરી અને ત્યારબાદ યુવકને બચાવી લેવામાં આવ્યો છે. જે પ્રકારના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, યુવકને આ પૂરમાંથી બચાવી લેવામાં આવ્યો, તેને બહાર કાઢવામાં આવ્યો છે. એક બાજુ તવી નદીમાં ભારે પૂરના દ્રશ્યો સામે આવ્યા અને અચાનક જ આવેલા આ પૂરમાં યુવક ફસાયો હતો. તવી નદીમાં ધસમસતા પાણીના પ્રવાહમાંથી યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હવે આ રેસ્ક્યુના દ્રશ્યો કે જ્યાં તાત્કાલિક ઘટના સ્થળે એસડીઆરએફની ટીમ પહોંચી હતી અને તવી નદીના પૂરમાંથી આ યુવકને બહાર કાઢવામાં આવ્યો છે. તો જ પ્રકારે અહીંયા આ નદીમાં સીડી ઉતારીને યુવકનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું. એસડીઆરએફના જે કર્મચારીઓ છે તે અહીંયા પહોંચ્યા હતા અને ત્યારબાદ આ યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ દ્રશ્યો અમે આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશનના લાઈવ દ્રશ્યો કે જ્યાં હવે આ બ્રિજ પરથી યુવકનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું. આ યુવક જે તવી નદી છે ત્યાં ફસાયો હતો અને તેનો જીવ બચાવવા માટે તે બ્રિજ નીચે એક સાઈડ સહારો લઈને પિલ્લરનો ત્યાં ઉભો રહેલો જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ ઉપરથી લોકો પણ આ યુવકને નિહાળી રહ્યા છે બ્રિજ પરથી અને ત્યારબાદ એસડીઆરએફને તાત્કાલિક મદદ માટે બોલાવવામાં આવી અને ત્યારબાદ આ યુવકનું દિલધડક રેસ્ક્યુ છે તે કરી લેવામાં આવ્યું છે. રેસ્ક્યુ ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું અને સહી સલામત રીતે આ યુવકનો બચાવ કરવામાં આવ્યો છે. યુવકને પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો છે. એસડીઆરએફનું આ સરાહનીય કામગીરી અને જ્યાં તવી નદીના આ દ્રશ્યો સામે આવ્યા અને અચાનક જ જે પૂર અહીંયા જોવા મળ્યું અને પાણીનો વહેતો પ્રવાહ અને તેમાં આ યુવક ફસાયો હતો. યુવકે પોતાનો જીવ બચાવવા માટે પિલ્લરનો સહારો લીધો અને ત્યાં પાણીના ધસમસતા પ્રવાહમાં ઉભો હતો, જ્યાં હવે એસડીઆરએફની ટીમે આ યુવકને સુરક્ષિત બહાર કાઢ્યું છે. તો તવી નદીમાં પૂરમાં ફસાયો હતો આ યુવક અને ત્યારબાદ એસડીઆરએફની ટીમ અહીંયા પહોંચી અને આ યુવકનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પાણીનો ધસમસતો પ્રવાહ અહીંયા આવ્યો અને ત્યારબાદ અચાનક જ પાણીનો પ્રવાહ વધી જવાને કારણે યુવક ફસાયો હતો અને બહાર નીકળી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાને કારણે હવે તેનું રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવ્યું અને હવે સુરક્ષિત રીતે આ યુવકને બહાર કઢાયો છે.